હાય ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશની ભૂમિ અને ખાસ આપણી સાથે તારક મહેતા ફેમ સુંદરલાલ એટલે કે મયુરભાઈ વકાણી છે. મયુરભાઈ પહેલાં તો જય 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 દ્વારકાધીશ થઈ જાય. જય દ્વારકાધીશ. આપ સૌનો સૌથી પહેલાં તો મારે ખૂબ ખૂબ આભાર માનવાનો છે, દ્વારકાની જનતાનો આભાર માનવાનો છે કે આજે અહીંયા આવ્યા. આજે અધિક માસ લગભગ પૂર્ણતાને આરે છે અને છતાંય આજે ખૂબ સરસ રીતે આજે આટલા બધા પ્રજાજનો, આટલા બધા નગરજનો, આટલા બધા ભક્તજનો વચ્ચે પણ બહુ જ શાંતિથી સરસ રીતે ભગવાનના દર્શન થયા અને અદ્ભુત દર્શનનો લાભ મળ્યો. અને આજે સમી સાંજે ધજા નું આરોહણ થતું હતું એનો લાભ મળ્યો અને અદ્ભુત ધર્મ લાભ આજે મળ્યો છે. એટલે સૌથી પહેલાં તો દ્વારકાની જનતાનો સૌથી પહેલાં હું આભાર માનું છું કે પ્રભુ સુધી પહોંચવાનો આપે આજે એક સરસ મજાનો અમને અવસર આપ્યો છે. અને આજની ઘડી તે રળી આમણી રીલોલ આજે અધિક માસ લગભગ પૂર્ણતાને આરે છે અને અહીંયા દ્વારકાધીશ ના જેને કહેવાય કે ખોળામાં એટલે કે દ્વારકા નગરીમાં સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. જિગ્નેશ દાદા ના અધ્યક્ષ સ્થાને અને ચગ પરિવારે એનું આયોજન કર્યું છે. આવો સરસ મજાનો લાવો અહીંયા મળ્યો છે. અને આજે સાંજે ચગ પરિવારની સાથે ગરબે ઘૂમવા મળશે અને જિગ્નેશ દાદાના કથાના અમૃત વચનોના તોલે આજે સરસ મજાના ગરબાએ ઘૂમીશું અને ભગવાનનો આજે ધર્મ લાભ છે આજે અમે લઈશું. આ બહુ જ મજાની ક્ષણ છે, જીવનની ઉમદા ક્ષણ છે. કારણ કે દ્વારકા નાનપણથી સાંભળતો આવ્યો છું કે દ્વારકાધીશનો બોલાવો હોય ને તો જવાય. તમારા મનમાં દ્વારકાધીશ હોય પણ જ્યારે પ્રભુ આદેશ કરે ત્યારે જ તમારે અવાતું હોય છે. આજે પ્રભુનો આદેશ થયો અને અહીંયા દ્વારકા દર્શને કરવા આવવાનું થયું. લગભગ બે મહિના પહેલાં જ મેં મારા પિતાજીને ગુમાવ્યા છે અને આજે 2 મહિના પછી અહીંયા આજે આવી રીતે દ્વારકા આવવાનું થયું. અને આજે અધિક માસ છે. બહુ જ જેને કહી શકાય કે બહુ જ આવા અદ્ભુત દર્શન ભગવાન સન્મુખ અધિક માસ અને પિતાજીને યાદ કરીને આજે સરસ મજાના જે દર્શન થયા છે. મારા પિતાજી પણ આજે ત્યાં પણ હશે, પ્રભુ શ્રી કૃષ્ણની નિશ્રામાં હશે અને આજે તે પણ પ્રભુને આનંદ કરાવતા હશે, પ્રભુ એમને આનંદ કરાવતા હશે. એવા સરસ ભાવથી આજે દર્શન કરવા મળ્યા. આપ સૌ કોઈ આ જે પવિત્ર ધરા પર રહી રહ્યા છો એ સૌ કોઈ દ્વારિકાના જનોને હું શત વંદન કરું છું કે આવી પાવન નગરીમાં આપ રહો છો. સવારે સાંજે જ્યારે પણ પ્રકાશ રેલાય અને ધ્વજાના દર્શન કરો છો આજે અમને પણ એ લાભ મળ્યો છે. સદૈવ આ ધર્મની ધજા, સનાતન ધર્મની ધજા સદૈવ ઝળહળતી રહે, ફરફરતી રહે અને આપણે સૌ કોઈ શ્રી કૃષ્ણની નિશ્રામાં આવ્યા છે અને શ્રી કૃષ્ણની નિશ્રામાં જ એને રંગે ચંગે જઈશું. પણ આ શ્રી કૃષ્ણની નિશ્રા સદૈવ રહેશે. ફરીથી આપ સૌ કોઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે દ્વારકાધીશના આવા સરસ મજાના દર્શન થયા. ચગ પરિવારનો આભાર માનું છું, જગદીશ દાદાનો આભાર માનું છું અને સૌ કોઈ નગરજનોનો આભાર માનું છું. થેન્ક યુ. જય દ્વારકાધીશ.